હેલો સ્ટુડન્ટ, શાસ્ત્રી સ્વામી ધર્મ પ્રસાદ દાસજી કોલેજમાં આપનું સ્વાગત છે. F5 BCom સેમેસ્ટર 2 સબ્જેક્ટ કમ્પલસરી ઇંગ્લિશ અને આપણા સિલેબસ મુજબ પોએટ્રી નંબર 2 ટુ બી વીક ઇઝ મિઝરેબલ, જે એ જ્હોન મિલ્ટન દ્વારા લખાયેલ પેરેડાઇઝ લોસ્ટ નામનું જે એપિક છે તેની ફર્સ્ટ બુકમાંથી લેવામાં આવેલું છે. તો પોએટ્રી વિશે સમજતા પહેલાં આપણે જ્હોન મિલ્ટન વિશે થોડી માહિતી મેળવીશું, જેનો જન્મ 1608માં થયો હતો અને મૃત્યુ 1674માં. તો આ છે જ્હોન મિલ્ટન દ્વારા લખાયેલું પેરેડાઇઝ લોસ્ટમાંથી લેવાયેલી જે પોએટ્રી છે એ ટુ બી વીક ઇઝ મિઝરેબલ, જે હું તમને વાંચીને સંભળાવીશ. Fallen cherub, to be weak is miserable, doing or suffering. But of this be sure, to do or good never will be our task. But ever to do ill our sole delight, as being the contrary to his high will, whom we resist. If then his providence out of our evil seek to bring forth good, our labor must be to pervert that end, and out of good still to find means of evils, which oft times may succeed so as perhaps shall grieve him if I fail not and disturb his inmost counsels from their destined aim. But see, the angry victor hath recalled his ministers of revenge, vengeance, and pursuit back to the gates of heaven. The sulphurous hath shot after us in storm, Oreblon hath led the fiery surge that from the precipice of heaven received us falling, and the thunder, winged with red lightning and impetuous rage, perhaps had spent his shaft and cases now to billow through the vast and boundless deep. Let us not slip the occasions, whether scorn of sated fury yelled it from our foe. Sits thou yon dreary plain, forlorn and wild, the seat of desolation, void of light, save what the glimmering of these livid flames casts pale and dreadful. Thither let us stand from off the tossing of these fairy waves, their rest, if any rest can harbour there, and resembling our afflicted powers, consult how we may henceforth most offend our enemy, our own loss how repair, how overcome this dire calamity, what reinforcement we may gain from hope, if not what revolution for despair. તો અહીંયા જે આપણી પોએટ્રી છે ટુ બી વીક ઇઝ મિઝરેબલ તે પૂરી થાય છે. હવે આપણે તેને એક ડિસ્ક્રિપ્શન દ્વારા છે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમને એક્ઝામમાં લખવામાં સરળતા રહે. તો આ એક સ્ટોરી છે, એક બાઇબલિક સ્ટોરી છે, એટલે કે ખ્રિસ્તી ધર્મનો ગ્રંથ છે, ધર્મગ્રંથ બાઇબલ, તેમાંથી લેવામાં આવેલી છે. અને જ્હોન મિલ્ટન દ્વારા એક મહાકાવ્ય લખાયેલું છે પેરેડાઇઝ લોસ્ટ 1667માં. તેની 10 બુકોમાંથી ફર્સ્ટ બુક છે તેમાંથી આ પોઈન્ટ છે, આ એક્સ્ટ્રેક્ટ છે લેવામાં આવેલું છે. ટુ બી વીક ઇઝ મિઝરેબલ, કે તેનો આ પોઈન્ટ છે એ
ઘણી બધી વસ્તુઓ કહી જાય છે કે જો તમે તમારા જીવનની અંદર કોઈપણ પરિસ્થિતિની અંદર નબળા બનશો તો તમે દુઃખી થશો. નબળું હોવું અથવા તો નબળું થવું એ દુઃખનું કારણ બની શકે છે. કે તમે કોઈપણ પરિસ્થિતિમાં હોય, કોઈપણ પડકારનો તમારે સામનો કરવો પડે, તમારી સામે કોઈપણ ચેલેન્જ હોય તો તેનો સામનો કરવો જોઈએ, સિવાય કે વીક બનવાને બદલે. તો અહીંયા એ જ આ જે પોઈન્ટ છે તેને સેટિસ્ફાઈડ કરવામાં આવેલો છે. અને આજનો સમય જોઈએ આપણે તો કોરોનાનો એટલે કે પેન્ડેમિક સમય ચાલી રહ્યો છે, તો તેમાં આ વાક્ય છે, આ જે ટાઇટલ છે ખૂબ જ બંધ બેસે છે કે આ સમય છે જેમાં ઘણા બધા લોકો મેન્ટલી અને ફિઝિકલી છે એ હારી જાય છે. કે જે તો આવા સમયમાં છે તેમને મેન્ટલી સ્ટ્રોંગ બનવું જોઈએ, કે નબળા બનવું જોઈએ નહીં, નબળા પડવું જોઈએ નહીં. તો હવે આપણે આ સમરી ઓફ ધ પોયમ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. એ પહેલાં જ્હોન મિલ્ટન વિશે થોડી માહિતી મેળવીએ. જ્હોન મિલ્ટન વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોએટ ઓફ ઇંગ્લિશ લિટરેચર. કે જ્હોન મિલ્ટન છે એ ઇંગ્લિશ લિટરેચરના એક મહાન કહી શકાય એવા એક કવિ હતા. He was a Puritan poet. Puritan poet means કે જે ધર્મની રક્ષા કરે છે અથવા તો જે ધર્મમાં એક લીડરશિપ નિભાવે છે એવા એક કવિ હતા. He was born on December 9, 1608 and died in November 1674. તેમનો જન્મ છે એ 9 ડિસેમ્બર 1608માં થયો હતો અને નવેમ્બર 1675માં તેમનું મૃત્યુ થયું હતું. He was a civil servant for Commonwealth of England. તે ઇંગ્લેન્ડની કોમનવેલ્થના એક સિવિલ સર્વન્ટ છે રહી ચૂક્યા છે. He wrote an epic poem, Paradise Lost. તેમણે છે એક મહાકાવ્ય લખેલું છે જે 10 બુકોમાં વિભાજિત કરવામાં આવેલું છે 1667માં. He wrote in English, Latin and Greek. તેણે ઘણી કવિતાઓ લખેલી છે. તો એ દરેક કવિતાઓ છે 3 ભાષામાં આપણને જોવા મળે છે, જે ઇંગ્લિશમાં પણ હોય છે, લેટિન અને ગ્રીકમાં પણ જોવા મળે છે. He always defended the free speech and freedom of press. કે તે હંમેશા મુક્ત ભાષણ કરવા, ફ્રી સ્પીચ એટલે કે તમને બોલવાની સ્વતંત્રતા આપી, અને ફ્રીડમ ઓફ પ્રેસ એટલે કે પ્રેસને સ્વતંત્રતા આપી અને બોલવામાં પણ તમને મુક્ત રીતે બોલવાની હક મળી શકે તેવી બાબતોને હંમેશા એ ડિફેન્ડ કરતા હતા. He coined many new words and enriched the English language. તેમણે ઘણા નવા શબ્દો છે એ બનાવ્યા હતા, શોધ્યા હતા અને ઇનરીચ ધ ઇંગ્લિશ લેંગ્વેજ કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર તેમણે તેને સમૃદ્ધ પણ બનાવ્યા હતા. હિઝ મેજર વર્ક્સ આર એઝ ફોલોઝ. તેમની ઘણી બધી કૃતિઓ છે અને તેમના કાર્યો છે જે દુનિયાભરમાં પ્રખ્યાત છે, જેમાંથી અહીંયા 9 જેટલા આપણને આપેલા છે. જેમાં ઓન ધ મોર્નિંગ ઓફ ક્રિસ મેટિવિટી, અલ્ગેરો, સેકન્ડ પેન્સેરોસો, ફોર્થ લિસિડસ, ફાઇવ્થ પેરેડાઇઝ લોસ્ટ જે એક એપિક છે, મહાકાવ્ય છે, 6th પેરેડાઇઝ રીગેન જે પણ એક એપિક છે, સેમસન એગોનિસ્ટ, કોમર્સ અને સોનેટ્સ. તો આની જે કાર્યો છે એ દુનિયાભરમાં ખૂબ જ પ્રખ્યાત છે એ જોવા મળે છે. આગળ જોઈએ. પેરેડાઇઝ લોસ્ટ ઇઝ મિલ્ટન્સ મેગ્નિટન ઓપસ. કે પેરેડાઇઝ લોસ્ટ છે એ જ્હોન મિલ્ટનનું એક ચુંબકીય રચના હોય એવું આપણે કહી શકીએ, કે જે દરેક વ્યક્તિને વાંચવા માટે પ્રેરિત કરે છે અને પોતાની તરફ ખેંચે છે. એઝ અ બ્લાઇન્ડ પોએટ he dictated his verse to a series of aids. કે એઝ અ અંધ કવિ તરીકે, બ્લાઇન્ડ પોએટ તરીકે છે તેણે જે એક શ્રેણી છે તેમાં શ્લોકોની જે શ્રેણી છે તેમાં તેનું નામ છે એ ઉમેર્યું હતું. Milton believed in monism with the idea that a single material substance composed everything in the universe. કે
જ્હોન મિલ્ટન છે એક પ્યુરિટન પોએટ હોવાથી, એટલે કે એક ધર્મના રક્ષક કહી શકાય એવા એક પોએટ હોવાથી, એવા એક કવિ હોવાથી તે છે એ મોનિઝમનો અર્થ થાય છે અદ્વૈતવાદ, કે જે ભગવાનની શક્તિઓ પર વિશ્વાસ રાખે છે એવા. તો કે એ મોનિઝમમાં છે વિશ્વાસ રાખતા હતા, મોનિઝમની જે વિચારધારા છે એમાં એ વિશ્વાસ રાખતા હતા. That a single material substance composes everything in the universe, કે તેમનું માનવું હતું કે કોઈ એક સિંગલ મટીરિયલ, કોઈ પણ એક પદાર્થ છે એ દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે, યુનિવર્સ એટલે કે બ્રહ્માંડમાં અથવા તો દુનિયામાં કંઈ પણ વસ્તુઓ છે એનું કમ્પોઝ કરી શકે છે, સર્જન કરી શકે છે, એનું રચના કરી શકે છે. એઝ અ પોલિટિકલ થિંકર, એક રાજકીય વિચારક તરીકે, હી બિલીવડ ઇન પબ્લિકેનિઝમ, કે તે એક રાજકીય વિચારક તરીકે પ્રજાસત્તાકવાદમાં માનતા હતા, કે રાજ્યમાં છે એ પ્રજાનું શાસન પણ હોવું જોઈએ, પ્રજાને છે દરેક પ્રકારના હક છે એ મળવા જોઈએ. હી ટ્રાઈડ ટુ ઇન્ટરગ્રેટ ક્રિશ્ચિયન થિયોલોજી વિથ ક્લાસિકલ મોડ, કે તે ક્લાસિકલ મોડની સાથે ક્રિશ્ચિયન થિયોલોજી એટલે કે ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર છે તેને એકીકૃત કરવાનો પ્રયાસ કરે છે. હી ઓલ્સો સપોર્ટેડ રિલિજિયસ ટોલરેશન, અને તે ધાર્મિક સહિષ્ણુતા છે તેને પણ ખૂબ જ સપોર્ટ કરતા હતા, એટલે કે તેમની સાથે હંમેશા સપોર્ટમાં રહેતા હતા. એઝ અ પોએટ હી મેડ હ્યુજ ઇમ્પેક્ટ ઓન ઇંગ્લિશ લિટરેચર, કે ઇંગ્લિશ લિટરેચર છે, ઇંગ્લિશ સાહિત્ય છે તેમાં એઝ અ પોએટ તરીકે, એટલે કે જ્હોન મિલ્ટન એઝ અ કવિ તરીકે છે તેમની ખૂબ જ મોટી અસર છે એ ઇંગ્લિશ સાહિત્યમાં જોવા મળે છે. એઝ અ પ્યુરિટન પોએટ, કે એક પ્યુરિટન પોએટ તરીકે, હી બિલીવડ ઇન સ્ટોકિઝમ સરેન્ડર ટુ ધ વિલ ઓફ ગોડ, કે તે માનતા હતા કે ભગવાનની ઈચ્છાઓ છે તેની ઈચ્છાઓ સામે આપણે હંમેશા સમર્પણ કરવું જોઈએ. પેરેડાઇઝ લોસ્ટ ઇઝ એન એપિક બેઝડ ઓન ધ બાઇબલિક સ્ટોરી ઓફ ગોડ, સેતાન, એડમ એન્ડ ઈવ, કે આ જે પેરેડાઇઝ લોસ્ટ છે એ સ્ટોરી એક બાઇબલિક સ્ટોરી છે, એટલે કે ખ્રિસ્તી ધર્મનો જે ધર્મગ્રંથ છે બાઇબલ, તેમાંથી લેવામાં આવેલી છે અથવા તો તેને આધારિત છે, કે જેમાં ભગવાન છે, શેતાન છે અને એડમ અને ઈવ છે. કે એડમ અને ઈવ છે કે જે એક સ્ત્રી પુરુષ છે, બીજા એક ભગવાન છે અને એક છે શેતાન. એડમ્સ ડિસઓબેડિયન્સ ટુ ગોડ મેડ હિમ સફર, કે એડમ્સ નામનો જે વ્યક્તિ છે, એડમ્સ નામનો જે દેવદૂત છે, એન્જલ છે, તેમણે ડિસઓબેડિયન્સ એટલે કે કોઈ પણ વ્યક્તિની આજ્ઞાભંગ કરવો. તો એડમ્સ ડિસઓબેડિયન્સ ટુ ગોડ મેડ હિમ સફર વિથ હિઝ ફોલ ઓન ધ અર્થ, કે ભગવાનની જે આજ્ઞા હોય તેનો ભંગ કરે છે એડમ, અને તેને લીધે તેને સજા આપવામાં આવે છે. હિમ સફર વિથ હિઝ ફોલ ઓન ધ અર્થ, અને એને સહન કરવા માટે, તેને સજા કરવા માટે છે એ પૃથ્વી ઉપર મોકલવામાં આવે છે. ઇન હેવન લ્યુસિફર બીકમ્સ શેતાન આફ્ટર હિઝ બીઇંગ થ્રોન ટુ ધ હેલ, અને આ જે શેતાન છે એનું નામ છે લ્યુસિફર, કે જે પહેલાં સ્વર્ગમાં રહેતો હતો, જે ભગવાનની સાથે એક એન્જલ તરીકે, એક દેવ તરીકે રહેતો હતો, પરંતુ તેના કોઈ એવા કામને લીધે ભગવાન દ્વારા તેમને નર્કમાં ફેંકવામાં આવે છે, અને નર્કમાં ફેંકવામાં આવ્યા બાદ જે લ્યુસિફર છે એ શેતાન બની જાય છે. હી રિજેક્ટેડ ધ સુપ્રીમેસી ઓફ ગોડ એન્ડ હી લેડ ધ રિવોલ્ટ અગેન્સ્ટ ધ ગોડ, કે તે ભગવાનની જે સુપ્રીમેસી છે, એટલે કે ભગવાનની જે સર્વોપરિતા છે તે, અને હી લેડ ધ રિવોલ્ટ અગેન્સ્ટ ધ ગોડ, તે ભગવાનની સર્વોપરિતા અને સર્વશ્રેષ્ઠતા છે તેમાં માનતો નથી, તેને રિજેક્ટ કરે છે. એન્ડ હી લેડ ધ રિવોલ્ટ અગેન્સ્ટ ગોડ, અને ભગવાન સામે બળવો કરવા લાગે છે. આફ્ટર અ ટેરિબલ
war his angel and he were all thrown into the hell. અને ત્યારબાદ ભગવાન છે તેનું આ શેતાન સાથે ખૂબ જ ભયંકર યુદ્ધ થાય છે, ટેરિબલ વોર, ભયંકર યુદ્ધ થાય છે. અને હિઝ એન્જલ કે તેમના જે દેવદૂતો છે તે, અને હી વેર ઓલ થ્રોન ઇન ધ હેલ કે દરેક જે પણ હારી જાય છે દરેકને ભગવાન છે એ નર્કમાં ધકેલી દે છે. તે હેડ ટુ લાય ફોર 9 days ઇન બર્નિંગ લેગ. અને એ દરેક લોકો જે શેતાન બની ગયેલા હતા કે શેતાન હતા એ દરેકને બર્નિંગ લેગ એટલે કે જે ઉકળતું એક સરોવર છે તેની અંદર 9 દિવસ માટે છે એ નાખી દેવામાં આવે છે. Then Lucifer arose from the burning pitch and decided to take revenge against God. ત્યારબાદ શું થાય છે તો કે એ બર્નિંગ લેકમાં 9 દિવસ રહ્યા બાદ, 9 દિવસ એ સરોવરમાં ઉકળ્યા બાદ જે લુસિફર નામનો જે શેતાન છે એ અરોઝ એટલે કે ઊભો થાય છે ફ્રોમ ધ બર્નિંગ પીચ ઉપરથી, એન્ડ ડિસાઇડેડ નિર્ણય કરે છે કે હવે તે ભગવાન સામે આ રિવેન્જ લેશે, એટલે કે આ જે પણ ભગવાને કર્યું છે તેમની સામે તેનો એક બદલો લેશે. He aroused his friends telling them to revolt. તેના જેટલા પણ મિત્રો છે તે પણ તેમની સાથે ઊભા થાય છે અને બળવો કરવા, રિવોલ્ટ બદલો લેવા છે એ તૈયાર થઈ જાય છે. He said that to be weak is miserable. અને અહીંયા લુસિફર નામનો જે શેતાન છે એ આપણું અહીંયા ટાઇટલ આપેલું છે એ વાક્ય બોલે છે કે ટુ બી વીક ઇઝ મિઝરેબલ, કે જો તમે નબળા બનશો તો દુઃખી થશો. He also told them that they could achieve their purpose by guide rather than by force. કે શેતાન છે એનું પણ કેવું માનવું છે તો કે he also told them, તેના જે મિત્રો છે જે પણ શેતાનોની આખી ટોળી છે એને કહે છે કે they could achieve their purpose by guide rather than by force. કે તમારે જે પણ કાંઈ અચીવ કરવું હોય તો એ તમે ફોર્સ કરતાં એટલે કે કોઈને બળજબરીપૂર્વક કરતાં કોઈના માર્ગદર્શન દ્વારા છે એ સારી રીતે તમારો હેતુ છે તેને અચીવ કરી શકો છો. કે આપણે કોઈ વ્યક્તિને ઓર્ડર કરીને કહીએ કે તારે આ વસ્તુ છે એ કરવાની જ છે તો આ અમને કરીને જ બતાવ, તો કોઈ વ્યક્તિ કરશે નહીં. પરંતુ આપણે તેને સમજાવીને અથવા તો માર્ગદર્શન આપીને કહીએ કે તારે આવી રીતે જે પણ કામ છે એ કરવું જોઈએ તો એ વ્યક્તિ સારી રીતે કરી શકે છે, તેને અચીવ કરી શકે છે. તો અહીંયા શેતાનોનું માનવું છે કે એક શેતાન છે એ બીજાઓને કહે છે કે બાય ફોર્સ કે બળજબરીપૂર્વક કરતા છે એ માર્ગદર્શન દ્વારા આપણે આપણા હેતુઓને છે અચીવ કરી શકીએ છીએ. He told them that instead of fighting with God directly, it would be better spoil his creation, Adam and Eve. કે શેતાનો અહીં વિચારે છે તેઓ કહે છે કે આપણે ભગવાન સાથે ડાયરેક્ટલી કોઈ ફાઇટિંગ કરવાને બદલે, યુદ્ધ કરવાને બદલે ઇટ વુડ બી બેટર કે તે સારું રહેશે કે ભગવાનના જે ક્રિએશન છે, ભગવાનનું જે સર્જન છે એડમ અને ઈવ, તેને આપણે સ્પોઇલ કરી દઈએ, એટલે કે તેના આપણે જે સર્જન છે તેને આપણે તોડી નાખીએ અથવા તો તેને કંઈક બીજી જ બાબતોમાં છે એ ફેરવી દે. મીન્સ કે ભગવાનના જે કાર્યો છે, ભગવાનના જે સર્જન છે તેને સ્પોઇલ કરી દેવું, અનિષ્ટમાં ફેરવી દેવું, તેના શુભ કાર્યો છે એને અશુભ કરી દેવા. તો એવા બધા છે એ વિચારે છે. ધ ડેવિલ્સ બિલ્ટ અ હ્યુજ પેલેસ નેમ્ડ પેન્ડેમોનિયમ ઇન વિચ સેટન ઓર્ગેનાઇઝ અ કોન્ફરન્સ. અને ત્યારબાદ છે એ ઘણા બધા ડેવિલ્સ મળી અને એક હ્યુજ પેલેસ બનાવે છે, એટલે કે ખૂબ જ મોટો મહેલ બનાવે છે જેનું નામ પેન્ડેમોનિયમ રાખવામાં આવે છે, કે જેમાં શેતાન દ્વારા એક કોન્ફરન્સ છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. હવે અલગ અલગ પ્રકારના શેતાનના નામ અહીં આપેલા છે અને દરેક વ્યક્તિ કોન્ફરન્સમાં કેવી રીતે વાત કરે છે. મોલોચ એડવાઇઝ વોર,
કે મોલચ નામનો જે શેતાન છે કોન્ફરન્સની અંદર તે કહે છે કે આપણે યુદ્ધ કરવું જોઈએ, એટલે કે તે યુદ્ધની સલાહ આપે છે. બેલિયલ recommended a slothful existence in hell. કે બેલિયલ છે એ રેકમેન્ડેડ એટલે કે તે સલાહ આપે છે કે તેમણે ચુસ્ત રીતે છે એ હેલની અંદર એટલે કે પોતાના નર્કની અંદર પોતાનું અસ્તિત્વ છે એ જાળવી રાખવું જોઈએ. ત્યારબાદ છે મેમન, કે મેમન નામનો જે શેતાન છે એ કહે છે કે પર્પઝ ટુ ઇમ્પ્રૂવ ધ કન્ડિશન ઓફ હેલ, કે આપણે જે નર્કની જે કન્ડિશન છે સ્થિતિ છે એને ઇમ્પ્રૂવ કરવી જોઈએ, સુધારવી જોઈએ. બિલ્ઝબબ નામનો જે શેતાન છે એ કહે છે સેકન્ડ ઇન કમાન્ડ એરોઝ એન્ડ ઇન્ફોર્મ્ડ that God has created earth to be inhabited by human. He advised that humans should be seduced and cheated. કે છેલ્લે આ જે શેતાન બિલ્ઝબબ નામનો જે શેતાન છે એ ઊભો થાય છે અને કહે છે કે ઇન્ફોર્મ ધેટ, માહિતી આપે છે કે ગોડ હેઝ ક્રિએટેડ અર્થ ટુ બી ઇનહેબિટેડ હ્યુમન, કે ભગવાને છે એ અર્થ બનાવેલું છે એટલે કે પૃથ્વીની રચના કરી છે માનવ વસવાટ માટે. ઇનહેબિટેડ એટલે કે વસવાટ માટે, કે ભગવાને પૃથ્વીની રચના કરી છે માનવ વસવાટ માટે. તો હી એડવાઇસ, કે તેમની સલાહ છે કે હ્યુમન શુડ બી સિડ્યુસ્ડ એન્ડ ચીટેડ, કે આપણે જે માનવ જાત છે માનવી છે તેને આપણે લલચાવી શકીએ છીએ અને છેતરપિંડી પણ તેમની સાથે કરવી જોઈએ કે જેથી એ ભગવાનનું ક્રિએશન છે તે સ્પોઇલ થઈ જાય. તો આ વિડીયોની અંદર આપણે આ સ્ટોરી અહીં સુધી રાખીએ. નેક્સ્ટ સ્ટોરી આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.